હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં. આજે જો અત્યારના પરમાં સુચલની રવિવાર છે એટલે વહેલા ઉઠી ગયા છે અને સુચલ ત્યાં બેમાં રમે છે. અને આજે મેં જો મમરી કરી નાખી. અટાણમાં વહેલી ઉઠીને મમરી કરી નાખી. અને જો તિયાને સુજલ લઈને નીકળો. તિયા આગળ જ ઉઠી છે હજી તો. હલો કરો, હેલો કે હા તિયા ગુડ મોર્નિંગ કહે છે બધાને. સુજલ જો લેસન લખવા બેઠો હતો પણ અત્યારે તો જો મજામાં જ મજા કરે. લેસન લખવાનું તો બાનું પણ લેસન લખીએ શું હવે. નાવા ધોવાનું બાકી છે બધું એટલે જો હજી પથારીઓ પડી છે. કેમ કે આજે રવિવાર છે એટલે હવે મોડા ઉઠ્યા છે એટલે બધી પથારી ને કામકાજ ને તો બધું બાકી છે. તો હાલ હવે ફટાફટ કામ કરી લઈએ. તો જો તિયાને રોજ સવારના પરમાં વહેલી ઉઠીને ખાતા પહેલાં એને દવા પાવાની હોય એટલે એ આપણે પાઈ દઈએ. નગર પછી મોડું થઈ જાય. કેમ કે આજ તો હાવ મોડું થઈ ગયું ને એ રમવા માંડી તો એને આપણે દવા પાઈ દઈએ. ગુટું કરે ફટાફટ જો આખી વહી ગઈ. હાલો એ ગુટું દવા પાઈ લે. ગુટું અમાર જીયાબેન દવા પી લીધી હો. નથી ને શુભમભાઈ રમવા આવી ગયા. રવિવારની રજા છે. હા રમવા આવી ગયા ને. હે નાસ્તો કર્યો? તે નાસ્તો નથી કરેલા. નાસ્તો જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને અત્યારે હવે જો ઢોકળા મૂકવાના છે. આજે સુજલ ઢોકળા ખાવા છે તે જો એમાં આખો નાખ્યો છે. તો અત્યારે એને હવે ઢોકળા બનાવી દઉં અને આમાં મગ બાફવા મૂકી દીધા. એના પપ્પા માટે મગ કટ કરું. તો ચાલો હવે રસોઈ બનાવી લઈએ. જો શ્રેયા અહીંયા આવી ગયા રમવા ને તિયાબેન અહીંયા ઊભી ગયા અટાણમાં. શું લઈ આવ્યો? લચ્છી. અટાણના પરમાં જો લચ્છી લઈને સિઝલ ખાવા માંડ્યો અને તિયાને લચ્છી જોઈએ. જો પી બે બાતે કપડા મૂકી દીધા છે અને હવે આપણે શાક વઘારી નાખીએ. મગ એ આપણા બફાઈ ગયા છે. જો મગ બહુ બાફવા નતા દેવા કેમ કે વધારે બફાઈ જાય તો પછી સૂંદો થઈ જાય. એટલે આપણે જો આવી રીતના મગ બાફી લીધા અને હવે આપણે એનો વઘાર કરી નાખીએ. ગેસ તો તેલ મૂકી દીધું. આપણે હવે લસણ નાખી દઈએ. લસણ તળાઈ જાય તો હવે નાખી દઈએ આપણે મગ. ગેસ આપણે વઘાર કરી લીધો છે મગનો. ઘડીક ચલાવી દઈએ ને હવે ચડવા દઈએ ઘડીક વાર. સુજલ ધિયા હાટો અને શ્રેયા હાટો બે હાટો પેપ્સી લઈ આવ્યો. સુજલે લીધી એટલે ધિયા રડે એટલે જ એના હાટું પણ લેવી પડી. ધિયા ક્યાં શું છે? પેપ્સી ભાવે? ધીયું ભાવે? હા સુજલ ધિયા અને જો કઈની પેપ્સી પીવે અને જો રુદુને પણ દીધી થોડીક. હાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. શાક સડે છે અને ઢોકળા પણ સડે છે. તો હવે સડી જાય પછી હાલો તૈયાર થઈ ગયા છે. અને જો એટલા થયા હતા થોડાક જ હતા એટલે વધારે નહોતા મૂક્યા. આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને આમાં મગનું શાક તૈયાર થઈ ગયું છે ને આમાં રોટલી કરી નાખી. ચાલો હવે પછી બપોરા કરી લઈએ. ગાઈસ જો ધિયાને પૂરી ખાવી તો 2-4 પૂરી એને તર દઉં. અને એ જો ઊભી ધિયા પૂરી ખાવી? હા એને પૂરી ખાવી તે હાલો તર દઈએ. બપોરા થઈ ગયા છે તો ચાલો હવે જમવા ધિયા બેસી ગઈ અને સુજલે બેસી ગયો. કા ધિયા? ને જમવામાં છે અથાણું છે, મગનું શાક છે ને શું છે? ઢોકળા, ખાટિયા ઢોકળા. સુજલે બહુ ભાવે ખાટિયા ઢોકળા. કા ને રોટલી છે. તો ચાલો હવે બપોરા કરી લઈએ. 10 વાગી ગયા છે 3:30 અને જો ઉઠી ગયા છે અને ધિયાબેન તો ઉઠીને જો પાણીપુરી ખાવા માંડ્યા. કાતિયું પૂરી ખાવા માંડી ને? હે ભાવે? ઉઠીને સીધી પૂરી દ્યો મમ્મી. સુજલ ઉઠાડ ભાઈને ઉઠાડે. હો અમારા ધિયા ભાઈને ઉઠાડી દે. ક્યાં ઉઠાડે ને ભાઈને? બસ તો વાગી ગયા છે 6 થઈ ગયા છે. અત્યારે છે ને જો ધિયા અત્યારે જો કવરાવે હે
એને બિસ્કિટ ખાવું તો બિસ્કિટ પણ લઈ દીધું અને તોય છતાંય રોવે હે. અને જો અત્યારે વાગી ગયા છે 6 અને હું કામમાં કંઈ ખબર ન પડી કે બ્લોગ એડિટ કરવાનું છે. તો ચાલો હવે બ્લોગ એડિટ કરી લઈએ. અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં લગન બાય.